નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। કિમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્ર શાળામાં 1 થી 5 ધોરણના 50 થી વધુ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે। ત્યાં મુખ્ય શિક્ષક તરીકે કાંતિભાઈ આલાભાઈ પરમાર પ્રજ્ઞાચક્ષુ છે। સરકારના અધિકારીઓ દ્વારા વહેલી તકે ત્યાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે। ભરૂચના કેલોટ બસ સ્ટેશન પાસે બસની રાહ જોઈને ઉભેલા વિદ્યાર્થીઓ સહિત રિક્ષા અને બાઇક સવારને એક કાર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો। વિદ્યાર્થીઓ સહિત 6 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108ની મદદથી સિવિલમાં ખસેડાયા। જંબુસર તાલુકાના કિમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્ર શાળામાં 1 થી 5 ધોરણમાં 50 થી વધુ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે। ત્યાં મુખ્ય શિક્ષક તરીકે કાંતિભાઈ આલાભાઈ પરમાર પ્રજ્ઞાચક્ષુ છે અને તેમને સંગીતના ટીચર તરીકે નિમણૂક કરવામાં આવી છે। માટે શિક્ષકની નિમણૂક કરવામાં આવતી, પરંતુ શિક્ષકો બદલી કરાવીને જતા રહેતા હતા, તેથી શિક્ષકોની ઘટ રહેતી અને વિદ્યાર્થીઓને અભ્યાસ ન બગડે તેથી કાંતિભાઈ બેલ લિપિ દ્વારા લોકોને અભ્યાસ કરાવે છે। પરંતુ શું ફક્ત એક શિક્ષક અને તે પણ પ્રજ્ઞાચક્ષુ તો કેવી રીતે ભણશે બાળકો? ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ બાળકોના અભ્યાસ માટે પૂરતા શિક્ષકો નથી। તેમની મદદ માટે સ્થાનિક એક બેનને બોર્ડ પર લખવા વહીવટ કાર્ય થાય તે માટે અને બાળકોને અભ્યાસમાં સરળતા સમજ પડે તે માટે તેમણે સ્વખર્ચે બોલાવવામાં આવી રહ્યા છે। સરકારના અધિકારીઓ દ્વારા વહેલી તકે ત્યાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી છે। અમારી સ્કૂલનું અંદર 1 થી 5 ધોરણ છે અને બધા મોટા ભાગે એસટીના જ છે અને હાલની તકે મારે શિક્ષકની જરૂર છે। મારે કોઈ ઓફિશિયલ કામ, વહીવટી કામ કરવું હોય કે પરીક્ષાલક્ષી કામ કરવું પડે તો તકલીફ પડે છે। તો સાહેબ શ્રી જે અધિકારી લાગતા હોય સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને બને તો શક્ય હોય તો મને એક શિક્ષક ભરતી કરી અને આપે એવી મારી નમ્ર વિનંતી છે, જેથી કરીને બાળકોને વ્યવસ્થિત લખવા વાંચવાનો અને ન્યાય મળી રહે। હું મારી રીતે જે આવે છે તે ફરજમાં આવે તે હું બ્રેલ લિપિ દ્વારા બધું શીખવું જ છું અને મેં કોઈ આ બધા લખવા માટે બોર્ડની અંદર ગૃહ કાર્ય કરવા માટે એક બેન મદદ માટે આવે છે મને, તેથી અમારી સ્કૂલ ચાલે છે। પણ મારે શિક્ષકની જરૂર છે, તો આપ સાહેબશ્રીને જે અધિકારી હોય સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને એક શિક્ષક મને મૂકી આપે એમ કિમોજ પ્રાથમિક શાળા। ભરૂચ જિલ્લાના જંબુસરથી ભરૂચ માર્ગ અતિ વ્યસ્ત બની ગયો છે। ભરૂચ જંબુસર માર્ગ પરની રોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોની અવરજવર જોવા મળી રહી છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ આ માર્ગ પર વધારો નોંધવા પામ્યો છે। જેમાં આજ રોજ જંબુસરથી ભરૂચ પૂરપાટ ઝડપે આવતી કાર નંબર GJ16DK 4018 ના વાહન ચાલકે કેલોદ પાસે બસ સ્ટેન્ડ પર ઉભેલી રિક્ષા, બાઇક, બસના મુસાફરો અને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા। આ અકસ્માતની ઘટનામાં રિક્ષા ચાલક સહિત 6 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોમાં 3 લોકોને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ સ્થાનિક દ્વારા કાર ચાલકને પકડવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કાર ચાલક પોતાની કાર મૂકીને ફરાર થઈ જવા પામ્યો હતો। આ અકસ્માતમાં કંચનબેન જસુભાઈ વસાવા ઉંમર વર્ષ 55, દીપકભાઈ વસાવા ઉંમર વર્ષ 15, વિકાસ વિશાલ વસાવા ઉંમર વર્ષ 14, રોહિત રણજીત વસાવા ઉંમર વર્ષ 14, પ્રવીણ દેવાભાઈ વસાવા ઉંમર વર્ષ 58, અનવર પટેલ ઉંમર વર્ષ 42ની ઈજાઓ પહોંચી હતી। અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કંચનબેન વસાવા, દીપક વસાવા, વિકાસ વસાવા અને રોહિત વસાવાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટના અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજે બનાવ બન્યો છે, રિક્ષા હતી, અમારા ગામના દીકરાઓ સ્કૂલ જ જતા હતા, જો રિક્ષામાં બેઠા નતા તો બેસવાની તૈયારી કરતા હતા, પણ આજુબાજુથી જે વાહન ફોર વ્હીલ આવી, બસ આવી, એ ટ્રક આવી, બાઇક આવી, 4 વાહનો ભેગા થઈ ગયા અને અમારી રિક્ષાનો કચરાઘન થઈ ગયો। એમાં નિર્દોષ બાળકો જે સ્કૂલે જતા હતા એમનો ભોગ લેવાઈ ગયો છે। અત્યારે એમને સખત ઇન્જરી આવેલી છે, એ જવાબદાર કોણ? તો સખતમાં સખત 24 કલાકમાં અમારા કેલોદ ગામમાં બંધ બનવા જોઈએ એવી માગણી લાગી છે। કેલોદ ગામની અકસ્માત કોણ કાર ચાલકે, ફોર વ્હીલ છે, ફોર વ્હીલ। વારંવાર PWમાં રજૂઆત કરવા છતાં પણ કેલોદ ગામમાં બંધ બનાવ્યા નથી। આ છેલ્લા વીકમાં બીજો એક્સિડન્ટ છે, બીજા 2 દીકરા પણ મોતના મુખમાં ધકેલી ગયેલા છે। તમે ભરૂચથી બાયપાસથી નીકળશો, દરેક ગામના સ્ટેન્ડ પર બંધ છે, તો કેલોદ માટે અમારું વર્તન કેમ?
પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નેશનલ હાઈવે 48 પર આવેલ આઝાદ શટરમાં આવેલી દુકાનોમાં બે શખ્સો મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલોમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરી રહ્યા હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા ગેસ રિફિલિંગ કરતા જાકુબ ઇશાક ગાજી ખાન અને બરકત ઇલિયાસ મોહમ્મદ ખાનને રંગે હાથે પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી 45 નંગ ગેસની બોટલ, 1 નંગ કોમર્શિયલ ગેસ ભરેલી બોટલ અને 3 નંગ ખાલી બોટલ કબજે કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી ડિજિટલ વજન કાંટો, 1 પિકઅપ બોલેરો અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 4,33,200નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજી પોલીસે વર્ષ 2016માં મળેલી માહિતીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ સુપર આર્કેડ નામના શોપિંગ કોમ્પ્લેક્સમાં રેડ કરી દુકાન નંબર F15માંથી ગાંજાની હેરાફેરી કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના યોગેશભાઈ સોમાભાઈ તડવી, નરેશ સોમાભાઈ તડવી અને ગણેશ સોમાભાઈ તડવીને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 9 બેગ, એક સુટકેસમાં ભરેલ કુલ 104 કિલો ગાંજો કિંમત રૂપિયા 6.31 લાખનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ અંકલેશ્વરની દામદાર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ NV ગોહિલ અને JB પંચાલે 20 શાહેદો તથા 39 દસ્તાવેજી પુરાવા કર્યા હતા, જેથી અંકલેશ્વરના બીજા એડિશનલ સેશન્સ જજ SD પાંડે સાહેબે સરકારી વકીલ NV ગોહિલ અને JB પંચાલની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખીને યોગેશ તડવી, નરેશ તડવી, ગણેશ તડવી ત્રણેય ઇસમોને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ એક્ટના ગુનામાં 10 વર્ષની કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો ત્રણેય ભાઈઓ દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે ફટકારેલી સજાથી નશાના કારોબારમાં સંડોવાયેલા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અંકલેશ્વર વાડિયા ચોકડી પાસે આવેલા આશીર્વાદ હોટલ પાસે સુપર આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરી રહેલ છે તેવી બાતમીના આધારે તારીખ 4/4/2016ના રોજ રેડ કરતા 3 ભાઈઓ સોમાભાઈ, યોગેશભાઈ સોમાભાઈ તડવી, નરેશભાઈ સોમાભાઈ તડવી, ગણેશભાઈ સોમાભાઈ તડવી, ઓળપા રહેવાસી નર્મદા જિલ્લો ગાંજા ભરેલી બેગો સાથે કુલ 104 કિલો જેટલા ગેરકાયદેસર ગાંજા સાથે પકડાઈ ગયેલા, જે અંગે SOG પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ અગાઉ સરકારી વકીલ શ્રી NV ગોહિલનાઓ દ્વારા કેસ ચલાવવામાં આવેલો અને ત્યારબાદ અમોને કેસ સોંપતા અમારી દલીલોને ધ્યાનમાં ગ્રાહ્ય રાખી આરોપીઓને 10 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ તમામને એડિશનલ સેશન જજ શ્રી SD પાંડે સાહેબનાઓએ ફરમાવેલ છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર રેલવે સ્ટેશનની સામે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવતા લોકોને પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ નાખવાનું દબાણ કરવામાં આવે છે. 5 થી 7 રૂપિયા 1 લીટરે વધારે ખંખેરી લેવામાં આવે છે. એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલના નામે ઉઘાડી લૂંટ ચલાવતા ઇન્ડિયન પેટ્રોલ પંપના અધિકારી અને પેટ્રોલ પંપના માલિક ગરુડેશ્વર તાલુકાના એક જાગૃત નાગરિકે વિરોધ કરી હકીકત જાણવા માંગી તો પેટ્રોલ પંપના મેનેજર અને સુરતથી આવેલા અધિકારી પોતાની વાતથી ફરી ગયા અને કહેવા લાગ્યા કે કોઈને દબાણ કર્યું નથી. આ વાત ખોટી છે. આ લોકોનું કેવું છે કે એક્સ્ટ્રા પ્રીમિયમ લો તો એનાથી તમને બેનિફિટ રહે. બેનિફિટમાં તમને એવું કીધેલું છે કે એમના પાસે એક્સ્ટ્રા પ્રીમિયમ જ નખાવ જેનાથી ગાડીમાં ને માઇલેજમાં નખાવતા નહીં કોઈને. મને હમણાં નખાયું એ કીધું. તમે પૂછ્યું હોત કે સાદું પેટ્રોલ તમે અહીંથી ત્યાં ગયા બરાબર, ત્યાં તમે કીધું હોત, તમને ખાલી સ્કીમ સમજાવવા માટે ખાલી કીધું. મેં ત્યાં હું કીધું કે ભાઈ સાદું તો ક્યાં સાહેબ લોકો અમને કીધું છે. ના કોઈ બોલ્યું नहीं. सादू चालू है सर. आप कहाँ से आए हो? मैं इंडियन ऑयल से हूँ. इंडियन ऑयल से. आप यहाँ पे क्या करने आए हो अभी? नहीं मैं तो सर्वे करने आया हूँ. सर्वे में आपने उन लोगों को यूँ बोला है कि आप एक्स्ट्रा प्रीमियम ही दो, सादा मत दो. नहीं मैंने बोला यहाँ पे एक्स्ट्रा प्रीमियम की स्कीम बतानी है हर कस्टमर को. स्कीम नहीं हुआ, सबको ये बोल रहे हैं कि एक्स्ट्रा प्रीमियम डलवा. वो गलत बोल रहे हैं. बराबर. उनको अभी मैंने भी सादा ही मांगा था. उनको स्कीम बतानी है, स्कीम के बेनिफिट्स बताने हैं कस्टमर को. आपने अभी पेट्रोल पंप वालों को स्कीम बताइए या आपने ये कहा है कि ये एक्स्ट्रा प्रीमियम चलाओ. स्कीम बताई है, हमने स्कीम बताई है कि ग्राहकों को जागरूक करिए कि ये स्कीम है 31 मार्च तक. इस स्कीम के हिसाब से उनको जो बेनिफिट्स मिलने हैं वो बेनिफिट्स उनको कम्युनिकेट किए जाएं. એક જાગૃત નાગરિક પોતે પોતાની બાઇકમાં સાદું પેટ્રોલ નાખવાની માંગ કરતા તેને એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ નાખી આપવામાં આવ્યું અને પેટ્રોલ નંખાવતા
માણસને જૂઠો સાબિત કરવા લાગ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર એકતાનગર રેલવે સ્ટેશનની સામે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ આદિવાસી પછાત એરિયામાં આવેલ છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવતા લોકો મોટા ભાગમાં અભણ પછાત ગરીબ વર્ગમાંથી આવે છે. પેટ્રોલ પંપના કર્મચારીઓને પંપ મેનેજર એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ નાખીને સાદા પેટ્રોલ કરતાં વધારે રૂપિયા પડાવે છે. સાદા પેટ્રોલ અને એક્સ્ટ્રા પેટ્રોલ વચ્ચે રૂપિયા 5 થી 7નો ફરક પડે છે. સુરતથી આવતા ઇન્ડિયન પેટ્રોલ પંપના અધિકારી પેટ્રોલ પંપના કર્મચારીઓ પર દબાણ કરતા હોય છે. પેટ્રોલ ભરાવા લોકોને એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ નાખવો, ગરીબ લોકોને એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલના નામ પર 1 લીટરે 5 થી 7 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી રહી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. पिछले 30 सालों से मयूरी फैशंस भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है, फैशन, स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ्स के लिए. एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं. एज अ ट्रस्टेड फैमिली वेयर स्टोर विद अ रिच हिस्ट्री, हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स. हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी, स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स. हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है, वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल. फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स. तो विजिट करिए मयूरी फैशंस, जहां आपको मिलेंगे अ वाइड वैरायटी ऑफ क्लोथिंग फॉर मेन, वुमेन एंड किड्स. हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन्स एंड प्रेफरेंसेस. वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली. और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी. सो विजिट मयूरी फैशंस, ओमकार 2 कॉम्प्लेक्स, स्टेशन रोड, अंकलेश्वर टुडे and experience the best in multi-brand family store. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાની અટકળો છે. બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજ રોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે આપની નાવડીમાં સવાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના 43 કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે. હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને માઇનોરિટીના પ્રદેશ પ્રમુખ અમજદ પઠાણને રાજીનામા આપી પોતાની નારાજગી ઠાલવી હતી. એક સાથે 43 કર્મચારીઓએ રાજીનામા ધરી દેતા ભરૂચના રાજકારણમાં ફરી ગરમાટો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્વી પટેલે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું, જે બાદ તેઓના સમર્થનમાં વધુ કાર્યકરો પાર્ટી છોડી રહ્યા હોવાનું પણ અંતર્ગત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષમાં સક્રિય હતા જ નહીં, જેથી તેઓએ નવા સંગઠનમાં સ્થાન ન અપાતા તેઓએ પાર્ટીના લેટરપેડનો દુરુપયોગ કરી આ કૃત્ય કર્યું છે. જે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે અને તે અંગેની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરીશું. સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ પણ બોડી હતી જિલ્લાની અને પ્રદેશની એ ડિસ્ટ્રોઈડ કરી અને નવી બોડી જાહેર કરવામાં આવી હતી. પરંતુ નવી બોડીની અંદર એ લોકોને વારંવાર મિટિંગમાં બોલાવ્યા પછી પણ એ લોકો ન આવ્યા. ત્યારે નવી બોડી અમારી જે અત્યારે નવી બની છે એની અંદર કોઈ પણ જગ્યાએ એ લોકોને એક પણ વ્યક્તિને આપણે જવાબદારી આપી નથી. પરંતુ આ ભરૂચ જિલ્લાની અંદર પાર્ટીને તોડવાનું કામ ચાલી રહ્યું હોય અને એક કાવતરું ચાલી રહ્યું હોય એના ભાગરૂપે પાર્ટીના લેટરને ખોટી રીતે એ લોકોએ ઉપયોગ કર્યો છે. સાથે જ એ લોકોએ એમના પદનું ખોટી રીતે અંદર ઉલ્લેખ કર્યો છે. પરંતુ હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવનારા દિવસની અંદર જો આવી રીતે કોઈ પણ ખોટો લેટરહેડ ઉપયોગ કરશે અને ખોટી રીતે જો પોતાના પદની ઉલ્લેખ અંદર કરશે લેટર પર, તો જે કંઈ પણ પક્ષ દ્વારા કાર્યવાહી કરવાની થશે હું જિલ્લાના પ્રમુખ તરીકે આ કાર્યવાહી હું કરીશ અને બીજી વખત પક્ષને આ રીતે બદનામ ન કરે એવી હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જેપી કોલેજ ભરૂચના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ એસટી ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જેપી કોલેજ અને SS વિભાગના સહયોગથી શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકો જાગૃત, જવાબદાર અને સમજદાર બને અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહયોગ આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ST ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ અને જેપી કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમારા બધાની છે આજે આપણે સંકલ્પ કરીએ આ ઘરેણાને આપણે કોઈને ગંદકી કરવા દઈશ નહીં, કોઈને ગંદકી કરવા દઈશ નહીં. આપણું ભરૂચ અને ડેપોને સ્વચ્છ રાખીશ, આપણું ડેપો અને ભરૂચને સ્વચ્છ રાખીશ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય ગુજરાતના ગર્વ સમાન અને ગુજરાતમાં સૌથી મોટું ગણાય અને શ્રેષ્ઠ ગણાય એવા ભરૂચ ડેપો ઉપર આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓના સહયોગ થકી એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું. શેરી નાટકનો ઉદ્દેશ એક જ માત્ર હતો કે ભાઈ આટલો શ્રેષ્ઠ જે આપણો ST ડેપો છે એને પ્રવાસીઓ દ્વારા ઠેર ઠેર ગંદુ કરવામાં ન આવે, સ્વચ્છતા જળવાય. માત્ર ડેપો નહીં પરંતુ સાથે સાથે જે બસમાં આપણે મુસાફરી કરીએ છીએ એ બસો પણ અંદરથી એટલી સ્વચ્છ રહે અને લોકોની સુખાકારી માટે જે સરકાર આ પરિવહન અને જે ડેપોનું આયોજન કરેલું છે તે એક નાગરિક તરીકે પણ આપણી ફરજ બની રહે કે આપણે એને સ્વચ્છ રાખીએ. એક સ્વચ્છતાના ઉદ્દેશ આજે જે શેરી નાટક કરવામાં આવ્યું જેમાં ભરૂચ ડેપોના અધિકારીઓ છે, એમનો સ્ટાફ, એમનો ખૂબ જ સહકાર અમને સાંપડ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આ નાટકનો લાભ લીધો અને કંઈક શીખ મેળવી. અંકલેશ્વરના પિરામણ નાકા નજીક ગટરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. અચાનક ગટરમાંથી આગની જ્વાળાઓ ઉત્પન્ન થતા એક તબક્કે કુતૂહલ સર્જાયું હતું. આગ લાગવાનું ટેકનિકલ કારણ જાણી શકાયું નથી. ગટરમાં ગેસ જેવા જ્વલનશીલ પદાર્થ ક્યાંથી આવે છે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. ઉપસ્થિત લોકોએ ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી. ગટર લાઇન નજીકથી ગેસ લાઇન પસાર થતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ આગને પગલે કોઈ જાનહાનિ કે માલહાનિના અહેવાલ સાંપડી રહ્યા નથી. રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં યોજાઈ રહ્યો છે સ્પાઇસ ઓફ ભરૂચ, જે તારીખ 16 તેમજ 17 ડિસેમ્બરના રોજ SVMIT કોલેજના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે, જેમાં ફૂડની અલગ અલગ વેરાયટી, નાસ્તાના સ્ટોલ તેમજ ફેશનના સ્ટોલ, લાઇવ મ્યુઝિક અને સ્ટેજ પરફોર્મન્સ છે. આ ઇવેન્ટનું ઉદ્ઘાટન ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાજીના વરદ હસ્તે થનાર છે. તો ભરૂચ શહેરની સ્વાદપ્રેમી જનતાને પોતાના પરિવાર સાથે આ પ્રોગ્રામમાં ભાગ લેવા વિનંતી છે. તારીખ 16-17 ડિસેમ્બર, સ્થળ SVMIT કોલેજ ફૂટબોલ ગ્રાઉન્ડ, સમય સાંજે 5 વાગ્યાથી. કેમ છો ભરૂચવાસીઓ? હું રોટ્રેક્ટર જીત શાહ રોટરી ક્લબ ઓફ ભરૂચમાંથી બોલું છું. અમે લોકો એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે સ્પાઇસ ઓફ ભરૂચ નામની. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે. આ ઇવેન્ટ ક્યાં થવાની છે? SUM ફૂટબોલ ગ્રાઉન્ડમાં MK કોલેજની પાછળ થવાની છે. આ શનિ રવિ એટલે 16 અને 17 તારીખના સાંજે ઇવેન્ટ થઈ રહેવાની છે. આમાં ઇવેન્ટમાં હશે ફૂડ હશે, મેજિક હશે, ફન હશે અને લાઈવ મ્યુઝિક હશે. તો એક સરસ વીકેન્ડનો માહોલ બનવા જઈ રહ્યો છે MK કોલેજની પાછળ SUM ફૂટબોલ ગ્રાઉન્ડ પર. સાંજના તમે લોકો બધા પોતાની ફેમિલી સાથે આવી જજો અને એક મજાની ઇવેન્ટ માણવા આવજો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કિમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્ર શાળામાં 1 થી 5 ધોરણના 50 થી વધુ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. ત્યાં મુખ્ય શિક્ષક તરીકે કાંતિભાઈ આલાભાઈ પરમાર પ્રજ્ઞાચક્ષુ છે. સરકારના અધિકારીઓ દ્વારા વહેલી તકે ત્યાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે.
ભરૂચના કેલોદ બસ સ્ટેશન પાસે બસની રાહ જોઈને ઉભેલા વિદ્યાર્થીઓ સહિત રિક્ષા અને બાઇક સવારને એક કાર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો. વિદ્યાર્થીઓ સહિત 6 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108ની મદદથી સિવિલમાં ખસેડાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.